આ ઉનાળાની ગરમીઓમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સ નહીં આપો ને તો પણ ચાલશે, પણ જો આ હિમોગ્લોબિનથી ભરપૂર એવી બીટવાળી ઠંડી ઠંડી છાશ બનાવીને જરૂરથી આપજો. બાળકો બીટ નહીં ખાતા હોય ને તો પણ આની અંદર એડ કરીને તમે ખવડાવી શકશો. તો હિમોગ્લોબિનથી ભરપૂર એવી ઠંડી છાશ બનાવવા માટે અહીંયા આપણે એક મીડિયમ સાઇઝનું બીટ લઈ લઈશું. ધોઈને કોરું કરીને ઉપરનો ભાગ કાઢી લઈશું અને બીટની છાલ આપણે કાઢી લેવાની છે. અહીંયા હું અડધા એવા બીટનો ઉપયોગ કરી રહી છું. તમારી પાસે નાનું બીટ હોય તો તમારે આખું એડ કરી દેવું. તો આ રીતે અડધા બીટની છાલ કાઢીને એને મીડિયમ સાઇઝમાં આપણે આ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરીને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી દઈશું. એની અંદર એક મુઠ્ઠી જેટલા ફુદીનાના પાન, લીલા ધાણા દાંડલી સાથે એડ કરીશું. એક ચમચી સંચળ, અડધી ચમચી આખા જીરાનો પાવડર કરી લીધેલો છે. અને અહીંયા મેં હરિયાળી છાશનો મસાલો લીધેલો છે. જો તમારે રેસીપી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને અહીંયા 2 મોટા ચમચા દહીં એડ કરીશું. 1 કપ જેટલું ઠંડુ પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે. જો તમને ક્યાંય મોટા છોતરા કે બીટની તમને કણી દેખાતી હોય તો ગાળી લેજો. હવે એક ગ્લાસની અંદર આઈસ ક્યુબ એડ કરી લઈશું અને બનાવેલી ઠંડી હિમોગ્લોબિનથી ભરપૂર એવી છાશ એડ કરીને ઉપરથી છાશનો મસાલો એડ કરીને સર્વ કરીશું. અને આ છાશ રેગ્યુલર પીવાથી તમારી સ્કિન પણ ગ્લો થશે અને શરીરમાં હિમોગ્લોબિન પણ વધશે. તો તમે પણ જરૂરથી આ છાશ બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.